કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાએ ગળો ફાંસો ખાઈને સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો। જોકે આ બનાવની જાણ બાપોદ પોલીસ સ્ટેશનને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો અને બંનેના મૃતદેહને સાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો। કિશનવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અંકિત માછી ઝોમાટો ડિલિવરી બોય તરીકેનું કાર્ય કરીને તેનું અને તેના પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો। સાથે જ તે જ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધ બંધાયો હતો। સગીરાએ પણ અભ્યાસ છોડી દીધો હતો અને તે ઘરે જ રહેતી હતી। ત્યારે આજે બપોર દરમિયાન યુવકના ઘરે તેના બંને ભાઈઓ નોકરી અર્થે ગયા હતા, જ્યારે માતા પણ બહાર ગઈ હતી। તે દરમિયાન સગીરા યુવકના ઘરે પહોંચી હતી અને બંનેએ એકસાથે ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જોકે બંનેએ જીવનનો અંત કેમ આણ્યો તે બાબતે બાપોદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી અને બંનેના મૃતદેહ સાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા।